છે ઘરે? આવો આવો અંકલ બેસો ને. ઘણા દિવસો પછી આવ્યા. હા બેટા, હમણાં થોડીક તબિયત બગડી હતી ને મારી એટલે. આ તો બગડવાની જ હતી, કામ જ એવા કર્યા છે. ડોન કોઈ જાય શું કઈ નહીં, હું પધાર્યા બોલો હાલો. બટા ઈ હા કઈ કામ છે તો જ અહીંયા આવ્યા છો, બાકી તમે ક્યાં ડોકાવત છો કોઈ દી. બેટા તારી માટે છોકરીનું માગું લઈને આવ્યા હે. હા માં સાડીની દીકરી જ છે મોહિત બેટા ઈ. અરે અંકલ, એમાં તમારે ઘરે આવવાની શું જરૂર હતી? તમે કોઈ તો પછી એમાં જોવાની જરૂર હોય જ નહીં. હા દરેક ના જ પાડતો દાદા કોઈ જાય કે તમે જતા ને જે મારા પપ્પાને ફોન કરી કરીને કાન ભરતા હતા. અને હવે મારી સરકારી નોકરી લાગી ગઈ એટલે છોકરીને માંગા લઈને આવો હો. અરે એવું નથી બેટા, હા તો અત્યાર સુધી તમારી હાલીની છોકરી ક્યાં હતી? એને હજી નતું હગું કરવાનું એટલે નતું મેં તને કહેતા પપ્પાને એટલે કેવડાવ્યું. અંકલ તમે ડફોડ છો કે અમને સમજો એ ખબર નથી પડતી મને. મોહિત બહુ ખરાબ સ્વભાવ છે હો તારો. એ તો પહેલેથી જ છે, તમારા પપ્પા ના પાડતા હતા મને બોલવાની એટલે. મોહિત જો આવો ને આવા સ્વભાવ રહ્યો ને તારો તો કોઈ છોકરી નહીં આપે, તને યાદ રાખજે. તો અંકલ તમે એમ કહેતા હતા કે તને હારી નોકરી નહીં મળે, તો એ મળી ગઈ ને. જેનથી સમજાય કે તારા છોકરાને. છોકરાને સમજાવવાની જરૂર તો છે. હા એમ તમારા ક્યાં? એ તમારા છોકરાને સમજાવો પેલા. એ તૈયારી કરવાના નામે અમદાવાદમાં પાર્ટીઓ કરે છે. આજે 10 વાગે તરત સ્ટોરી આવી જાય એની. હારું હોય જેનથી હું નીકળું પછી આવું, મારું મોડું થાય છે હમણાં. અરે ઉભા રહો અંકલ. આવ્યું ને હવે લાઈન ઉપર. હવે તમારી જીભ તો કડવી છે જ તે, પણ મોઢું મીઠું કરતા જાઓ. સરકારી નોકરી લાગી દીના માનમાં. મને નથી કરવું કાંઈ. પટ